હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાનો ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંતરિક વેપારના પાઠ પૈકી જે છે પ્રશ્ન લીધો છે, બહુ સરસ મજાનો પ્રશ્ન લીધો છે અને શરૂઆત જે છે હું દરેક વિદ્યાર્થીને એમ જ કહેવા માંગુ છું કે આ ચેપ્ટરની શરૂઆત ખરેખર અહીંયાથી કરાય, કારણ કે તમે અહીંયાથી શરૂઆત કરશો ને તો ઓલમોસ્ટ તમને એમ કહી શકું કે બે મહત્વના ટોપિક આના સાથે તમારા થઈ જશે અને આ કોન્સેપ્ટ અહીંયાથી જ શરૂઆત થઈ જશે। એટલે સૌથી પહેલો પ્રશ્ન હું જે લેવાનો છું બરાબર આની અંદર શરૂઆતમાં, તો એ છે આ તફાવત બરાબર। એની પહેલા હું તમને કીધું કે આંતરિક વેપાર એટલે શું। જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન થાય, સાહેબ આંતરિક અને આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપાર બે વચ્ચે શું તફાવત? તો એક મેજર તફાવત એ છે, બંને વચ્ચે ડિફરન્સ આપણે કહી શકીએ મેજર ડિફરન્સ, તો કે જે દેશની સીમાની અંદર રહીને જે પણ વેપાર કરવાનું હોય, દેશની સીમાની એટલે કે દેશની ભૌગોલિક હદ એટલે કે આપણે જેને કહીએ કે બોર્ડરની અંદર રહીને જે પણ વેપાર કરશો વિદ્યાર્થી મિત્રો, એને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે। અને એના પાછળ ટોપિક જે છે એ વિદેશ વેપાર વાળો તો આવવાનું છે, તેમજ ધોરણ 12 ની અંદર જે છે ને વિદેશ વેપારનો ટોપિક તમને અર્થશાસ્ત્રમાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે છે શરૂઆતમાં હું તમને કહી દઉં કે આખા ચેપ્ટરની શરૂઆતનું મેઇન બેઝ છે ને વિદ્યાર્થી મિત્રો આ છે, કયો ખબર છે? એક છે છૂટક વેપારી અને બીજો છે જથ્થાબંધ વેપારી। આ બેઝ ખબર પડી ગઈ ને તો તમને આખા ચેપ્ટરની અંદર અમુક મુદ્દા છે ને અહીંયા જ ક્લિયર થઈ જશે। એટલે શરૂઆત મેં ક્યાંથી કરી ખબર છે? શરૂઆત મેં કરી તફાવતથી બરાબર। એનો મતલબ કે આ ચેપ્ટરની અંદર બે તફાવત આપેલી છે। સૌથી પહેલી તફાવત આને ટાર્ગેટ કરો, સૌથી પહેલા તફાવત કરો, તફાવત થઈ જાય પછી આને જે છે ધ્યાનમાં લઈ અને મેં તમને કીધું જથ્થાબંધ વેપારી વાળો ટોપિક ઉપાડો અને છૂટક વેપારી વાળો ટોપિક ઉપાડો। આ થઈ જાય એટલે તમારો ઓલમોસ્ટ ચેપ્ટરનો વેઇટેજ કવર થઈ ગયો સારું એવું। હવે વિદ્યાર્થી મિત્રોની શરૂઆત મેં તમને કીધી અહીંયાથી કરવાની છે, તો સૌથી પહેલા હું મારા દરેક વિદ્યાર્થીને જ્યારે પણ આ ટોપિકની શરૂઆત કરું ત્યારે એક સરસ મજાની એક એને હું સૂચના આપું છું કે જે તમને પરીક્ષાની અંદર કામ આવી શકે છે। એ સૂચના એ છે કે આ ચેપ્ટરમાંથી જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીનો કોઈ પણ પ્રશ્ન દેખાય છે ને તો પ્રશ્ન તો વાંચી જ લેવાનો, પછી એક સરસ મજાની આકૃતિ દોરી નાખવાની। શા માટે? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આજે હું તમને જે પ્રશ્ન કહું છું ને તમે જવાબ આપશો ને ત્યારે વિચારજો કે તમારો જવાબ સાચો પડે છે કે તમે જે વિચાર્યું હતું એ તોડમાં થોડોક તફાવત આવી ગયો। સૌથી પહેલા શું કરવાનો, આ આકૃતિ તમે જોઈ શકો છો, બહુ નાનો એવો ડાયાગ્રામ મેં દોર્યું છે, લખી નાખવાનો કે દોરી નાખવાનો। શું કહે છે? યસ, તો કે આ પેન્સિલથી દોરવાનો, પછી તમને એમ લાગે છે કે ના તમારો જવાબ હવે સાચો પડી ગયો છે, તમે એને ઇરેઝ કરી નાખો। બાકી પરીક્ષાની અંદર મુદ્દો બેઠે બેઠે પૂછાય જ છે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારી વાળો, તો આકૃતિ દોરી રાખી દેવાની, એનામાં ઇરેઝ કરવાનું નહીં। આ એક માર્ક્સમાં પણ ઘણા બધા કન્ફ્યુઝન ક્રિએટ કરીને એટલે મેં શરૂઆતમાં આકૃતિ લીધી। તો સૌથી પહેલા સાહેબ ઉત્પાદક હશે કે જે વસ્તુનું ઉત્પાદન કરતું હશે, ઇંગ્લિશમાં કહીએ તો મેન્યુફેક્ચરર આવશે બરાબર। ઓકે યસ, પછી આવશે જથ્થાબંધ વેપારી કે જે એના પાસેથી વસ્તુ જે છે એની ખરીદી કરશે, ત્યારબાદ આવશે છૂટક વેપારી અને એન્ડમાં આવશે ગ્રાહક। આટલા પક્ષકારો આવે છે જનરલી કે વેચાણ વિતરણની કડીઓ તમને પૂછાય છે તો આ આકૃતિ દોરી દેવાની, પછી પ્રશ્ન વાંચવાનું કે ખરેખર પ્રશ્નમાં પૂછ્યું શું છે। તો શરૂઆત ક્યાંથી થાય સાહેબ? શરૂઆત થાય છે વેચાણ વિતરણની કડીની અંદર। સૌથી પહેલો પક્ષકાર સાહેબ ઉત્પાદક છે અને સૌથી છેલ્લો પક્ષકાર છે ગ્રાહક। પક્ષકારનો મેં અહીંયા ઉલ્લેખ કર્યો છે, પણ અહીંયા પ્રશ્ન પૂછે કે સૌથી પહેલી જે છે એ કડી કઈ છે? સાહેબ કડી એટલે શું? કે જેની આજુબાજુ કોઈ પણ બે પક્ષકારો હશે, મતલબ કે કોઈ પણ બે રહેલા હશે અંદર રહેલા પ્રશ્નો, કાં તો ઉત્પાદક હશે, કાં તો ગ્રાહક હશે, કાં તો છૂટક વેપારી હશે। તો આમ પરીક્ષામાં વિચારવાનું કે કઈ એવી જે છે પ્રથમ કડી આવે છે। પ્રથમ કડી કઈ આવશે ખબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચતા જ નથી। કડી શબ્દનો ઉપયોગ કરીને બે વચ્ચે જે છે કોણ કડીરૂપ છે? તો સૌથી પહેલા આવશે જથ્થાબંધ વેપારી। સાહેબ કઈ રીતે? તમને ખબર ન પડી તો ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે સૌ પ્રથમ જે છે એ કડી સ્વરૂપે હશે જથ્થાબંધ વેપારી કે જે બંનેને જે છે જોડતો હશે। કડી એટલે શું? કે જેની આજુબાજુ બે હશે, કોઈ પણ પક્ષકારો હશે, એને કહેવાય કડી। પણ સૌથી પહેલો પક્ષકાર કોણ છે એમ શબ્દ પૂછે તો સાહેબ સૌથી પહેલો પક્ષકારમાં આવશે ઉત્પાદક। હવે ખબર પડી કે પરીક્ષામાં પ્રશ્ન કંઈક આવી રીતે પૂછવામાં આવે કે સૌ પ્રથમ કડી કઈ છે? તો સૌ પ્રથમ કડી આવશે વિદ્યાર્થી મિત્રો જથ્થાબંધ વેપારી। જે કોને જોડે છે સાહેબ? એક તો ઉત્પાદકને જોડે છે અને બીજો સાહેબ છૂટક વેપારીને જોડે છે, બહુ ઈઝી વસ્તુ। યસ, બીજી કડી કઈ છે સાહેબ? બીજી કડી અને અંતિમ કડી છે સાહેબ છૂટક વેપારી। મેં શું કીધું તમને ખબર પડી? બીજી કડી અથવા તો અંતિમ કડી કઈ છે? તો શું આવશે? યસ સાહેબ, આવશે ઈ છૂટક વેપારી જે જથ્થાબંધ વેપારી અને ગ્રાહક બંનેને જોડે છે। હવે વળી પાછો પ્રશ્ન પૂછો, ધ્યાન રાખજો, તમને જવાબ આપવાનો છે। સૌથી પહેલો પક્ષકાર વેચાણ વિતરણની કડીમાં પક્ષકાર તરીકે કોણ છે સાહેબ? પક્ષકાર તરીકે ઉત્પાદક। સૌથી છેલ્લું સાહેબ ગ્રાહક। હવે તમને પ્રશ્ન પૂછે કે જથ્થાબંધ વેપારી જે છે કોની બે વચ્ચે કડીરૂપ સમાન છે? તો પરીક્ષામાં ગોખવા કરતા શું કરી નાખવાનું સાહેબ? આકૃતિ અમે દોરી નાખશું। હવે જોવાનો જથ્થાબંધ વેપારી કોને કડીરૂપ તરીકે જે છે એ બેને સાંકળે છે બરાબર, કે બંનેની વચ્ચે કડી સમાન છે? સાહેબ જથ્થાબંધ વેપારી આરો, આજુબાજુ કોણ છે સાહેબ? ઉત્પાદક છે, છૂટક વેપારી છે। હવે તમે મને કહો કે તમે ગોખો છો ને આ આકૃતિ કેટલી કામ આવી શકે છે? એટલે પરીક્ષામાં હું મારા દરેક વિદ્યાર્થીને ભણાવતો ત્યારે એમ જ કે સૌથી પહેલા તમને આનામાં કોઈ પણ એક માર્કનો પ્રશ્ન આવો દેખાય છે ને કડીરૂપ, સૌથી પહેલા આકૃતિ દોરવાની, પેન્સિલ દોરવાની, માત્ર 2 સેકન્ડ લાગશે બરાબર, પછી ઓમે ઇરેઝ જ કરવાની છે।
તો પરીક્ષામાં તમને ક્લિયર થશે કે ના સાહેબ હવે આ વસ્તુ તમને ક્લિયર છે, સાચા જવાબ અને સચોટ જવાબ સાથે કરી. તો બસ આમ વિચારો, ગોખવા કરતા વિદ્યાર્થી મિત્રો સમજીને તમે જે પણ પ્રશ્ન અટેમ્પ કરો છો ને, મારો શબ્દ યાદ રાખજો કે નવી પેપર પેટર્ન મુજબ કેસ સ્ટડી આવી ગઈ છે અને કેસ સ્ટડીમાં તમે ગોખ્યું હશે ને, તમને એમ લાગશે કે સાહેબ હવે બોલો અમે શું કરી, પણ વિચાર કરવા તમે આકૃતિ દોરી તમારા ઘણા બધા જવાબો ક્લિયર થઈ જશે. હવે તમારા ઘણા બધા જવાબો કેવા ક્લિયર થશે ખબર છે? અત્યારે ચાલો હું સૌથી પહેલા તફાવત શું, તફાવતમાં તમારા બધા મુદ્દા આ આકૃતિ ઉપર ડિપેન્ડન્ટ છે. મતલબ તમે જોજો, સૌથી પહેલો મુદ્દો હું લઉં છું શું છે? યસ, તો કે મૂડી રોકાણ. હવે બધાને ખ્યાલ છે કે છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી આ બે વેપારી જનરલી આ ચેપ્ટરમાં આવે છે. બીજી બાબત શરૂઆતમાં કહી દઉં કે તફાવતની અંદર તમે નોટ ડાઉન કર્યો. જનરલી આપણે જોવા જઈએ તો સૌથી પહેલા આવે જથ્થાબંધ, પછી આવે છૂટક. પણ તફાવતમાં શું છે સાહેબ? આ તફાવતની અંદર પહેલા છૂટક આવી ગયો. હું તમને જે કહું છું તમે સમજી ગયા ને કે પરીક્ષાની અંદર સમજી વિચારીને દરેક ચેપ્ટરનો દરેક વિષયનો તફાવત અટેમ્પ કરવાનો. અને હું છેલ્લા દિવસે આ દરેક મારા વિદ્યાર્થીઓને એ જ કહેવા માંગુ છું કે જે પરીક્ષા વખતે વિડીયો જોવો છે એને તો ખ્યાલ જ છે. યસ સાહેબ, અમે જઈ અને સૌથી પહેલા પેપર શાંતિથી વાંચશું. કારણ કે જે વિદ્યાર્થી પેપર શાંતિથી વાંચે છે ને 5 મિનિટ, એનું આખું પેપર ત્યાં જ પૂરું થઈ જાય છે. યસ, પહેલી 5 થી 10 મિનિટમાં તમે પેપર વ્યવસ્થિત વાંચી લીધું, મતલબ તમને ખબર પડી ગઈ કે મને આ વસ્તુ આવડે છે અને મને આ વસ્તુ લખવાની છે. બાકી જે નથી આવડતી તમને બધાને ખ્યાલ છે અત્યારે બહુ સ્માર્ટ સ્ટુડન્ટ તમે થઈ ગયા છો કે આ ક્વેશ્ચન યસ જનરલ ઓપ્શન સિસ્ટમમાં કાઢી શકશું. પણ આ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર એવો છે કે તમને વાર્ષિકમાં પણ સારો વેઇટેજ ધરાવે છે, તેમજ દ્વિતીય કસોટીમાં પણ વેઇટેજ ધરાવે છે. અને કદાચ તમે યુનિટ ટેસ્ટ માટે તૈયારી કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, તો આનામાં બે તફાવત આવે છે. વિચાર કરો, એક તફાવત આવવાની સંભાવના પૂરી છે અને આ એક તફાવત પૂછે ને તો બે ટોપિક કવર થઈ ગયા, જથ્થાબંધ અને છૂટક બને. એટલે હવે તમે સમજી ગયા ને, આમ તૈયારી કરવાની છે. અને સૌથી પહેલા પેપર 5 મિનિટ વાંચી લો બેટા, કારણ કે વસ્તુ એવી છે, પેપર છે ને ઈઝી જ હોય છે. 5 મિનિટમાં તમે નક્કી કરી દો કે મને આ પ્રશ્ન આવડે છે, બસ એ જ પ્રશ્ન તમે અટેમ્પ્ટ કરવાનો છે. બાકી તમે ફોર્માલિટી ખાતર બાકીના કલાકોમાં જે પરીક્ષા આપો છો માત્ર તમે પરીક્ષાને લખો છો, પણ પરીક્ષા પહેલી 10 મિનિટમાં પરીક્ષા લેવાઈ ગઈ. કઈ રીતે કે મને આ પ્રશ્ન આવડે છે, અત્યારે જો બારે વાંચીને આવ્યો છું, પેલી 10 મિનિટમાં શાંતિથી પેપર વાંચો, ઝડપથી સપ્લી ઉપાડો, સપ્લીની અંદર પેન્સિલથી જે પણ તમે પેજનો ઉપયોગ કરજો પણ લખી નાખો, રફ પેજ અથવા વધારાના મુદ્દાની યાદી, અને પેન્સિલથી બધા મુદ્દા સપ્લીમાં લખી નાખો. પેલી 10 મિનિટમાં તમારા બધા 5 માર્કના પ્રશ્ન, 3 માર્કના જે લેન્ધી ક્વેશ્ચન છે કે પ્રક્રિયાઓ છે, બધાને તમે મુદ્દા લખી લીધા. હવે બચ્યો શું? તમને સમજાવવાના છે. પણ છેલ્લી અડધી કલાકમાં તો છેલ્લી 20 મિનિટમાં તમે એ લોંગ ક્વેશ્ચન લખતા હશો અને મેઇન મુદ્દા છેલ્લી 20 મિનિટમાં તમને બધાને ખ્યાલ પેપર પૂરું થવાની બીકના કારણે શું થાય? જશે બાવાનો માઇન્ડ ડિસ્ટર્બ થવાની સંભાવના વધી જાય. તો ત્યારે કદાચ એકાદ બે મુદ્દાઓ ઉપર નીચે થાય. એના કરતા શરૂઆતમાં તમે 5 મિનિટમાં આવી રીતે સરસ મજાનું તમે કરી નાખ્યું તો સાહેબ બસ અમને ટેન્શન નથી, કારણ કે મુદ્દા તમારા પાસે લખેલા પડે છે. પણ છેલ્લી અડધી કલાકમાં ગમે તેવી સિચ્યુએશન હોય, અમને મેઇન મુદ્દા સાહેબ અમારા પાસે નોટ ડાઉન કરેલા છે, પણ આ કોના માટે છે કે જે વિદ્યાર્થીઓ એમ કહે સાહેબ અમને યાદ નથી રહેતું, આ એના માટે કરીને જવાબ છે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ તકેદારી અહીંયા એ રાખવાની છે કે પેલી 5 થી 7 મિનિટ આનામાં ફાળવવાની હોય. મને જે પણ સમય ફાળવવામાં આવે છે દ્વિતીય કસોટી વાર્ષિક કસોટી ધ્યાનમાં લઈ આમાં વધારે સમય ફાળવા નહીં, અને મેઇન કીવર્ડ્સ જ લખાય. મતલબ કે અંદર આવતા મેઇન શબ્દ શરૂઆતમાં મેઇન પોઈન્ટ્સ છે ને એને શોર્ટમાં લખી દેવાય. તમારી સપ્લીના હાંસિયાની અંદર અથવા પેન્સિલથી સપ્લીમાં સૌથી છેલ્લા પેજ ઉપર યાદી તૈયાર કરી નાખો, કે જેથી કરી તમારી છેલ્લી 10 થી 15 મિનિટમાં પણ તમને જે ઘોડાની સ્પીડ દોડાવવાની છે ને મેદાનના રેસમાં, એ તમે દોડાવી શકશો. કારણ કે તમને બધું યાદ છે, તમને તમારા પાસે બધું રહેલું છે, માત્ર કરવાનું છે સાહેબ હવે એપ્લાય કરવાનું છે. આપણા દરેક વિદ્યાર્થી છે એ લોકોને મેઇન મુદ્દો તો હવે આવડી જ જશે, કારણ કે ટ્રિક્સ આપી છે અને એની પેટા સમજૂતી આપણે દરેક વસ્તુની સમજૂતી વ્યવસ્થિત વિથ એક્ઝામ્પલ સાથે સમજી છે કે કદાચ આ પ્રશ્ન કેસ સ્ટડીમાં આવે છે તોય પણ આ મારો વિદ્યાર્થી છે ને એ પહોંચી વળે એવો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આમ તૈયારી કરાય મારી દ્રષ્ટિએ, કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા સાહેબ અમને પરીક્ષામાં યાદ નથી રહેતું, તો એના માટે વચ્ચે મને યાદ આવ્યું એટલે મેં સૂચના આપી છે. પરીક્ષાઓ તમે વિડીયો જોતા હો તો બસ આવી રીતે કંઈક તમે પ્લાનિંગ કરી શકો છો. હવે આપણે ટોપિક તરફ આગળ વધીએ છીએ. મેં તમને કીધું ઘણા બધા મુદ્દા આ ડાયાગ્રામ ઉપર ડિપેન્ડન્ટ છે. કઈ રીતે? તો સૌથી પહેલો મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો મૂડી રોકાણ, અને બહુ બેઝિક વસ્તુ છે. અત્યારે મેં તમને કીધું કે તફાવતના મથાળા એટલે કે હેડિંગમાં ધ્યાન રાખજો. એ પૈકી તમને પોતાને પ્રશ્ન થવો જોઈએ કે જે છૂટક વેપારી છે એને વધારે મૂડી રોકાણ કરવું પડે કે જથ્થાબંધ વેપારી જે મોટા જથ્થાની અંદર માલ ખરીદે છે એના પાસે જે છે વધારે મૂડી હોવી જોઈએ? તો તમારો જવાબ મે બી એવું હોઈ શકે કે જથ્થાબંધ વેપારી સાહેબ મોટા જથ્થાની અંદર માલની ખરીદી કરે છે એટલે સાહેબ એના પાસે મૂડી રોકાણ વધારે હોવું જોઈએ, જ્યાં છૂટક વેપારીનો ઓપોઝિટ મૂડી રોકાણ ઓછું હોવું જોઈએ. આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ? યસ સાહેબ, પહેલો મુદ્દો ક્લિયર. સંખ્યાકીય માહિતીમાં શું આવશે સાહેબ? મૂડીનો મુદ્દો આવશે કે મૂડીના રોકાણનો મુદ્દો આવશે. બીજો મુદ્દો કે ખરેખર કેટલી સંખ્યા વધારે ને કેની સંખ્યા ઓછી હશે? તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે અહીંયા
છૂટક વેપારીની સંખ્યા સાહેબ ઘણી બધી અમને જોવા મળશે કે જનરલી અમે કોઈ પણ વસ્તુ લેવા જશું, કોઈ પ્રોવિઝન સ્ટોર ઉપર જશું તો સાહેબ પ્રોવિઝન સ્ટોર વાળાની સંખ્યા ઘણી બધી હશે, જ્યારે જે જથ્થાબંધ વેપારી હશે વિદ્યાર્થી મિત્રો એની સંખ્યા ઓછી હશે. એનો મતલબ કે આનામાં ટ્રિક શું છે ખબર છે કે જેમાં વધારે મૂડી રોકાણ હશે ને ત્યાં સંખ્યાનું પ્રમાણ ઓછું હશે. આ યાદ રાખવા માટે કરી હું તમને એક ટ્રિક સરસ મજાની બનાવી દઉં છું, એટલે ખાસ ધ્યાન રાખજો, મિક્સ ન કરજો, બરાબર? ઓકે, તો આપણે શરૂઆત લઈ લઈએ છીએ કે મૂડી રોકાણ એ જ વસ્તુ ઓછું મૂડી રોકાણ હશે, જ્યારે આનામાં શું છે સાહેબ વધારે મૂડી રોકાણની જરૂરિયાત રહે છે. અપ એરો નો મતલબ વધારે, પરીક્ષામાં તમને અપ એરો લખવાનો નથી, વધારે પ્રમાણમાં મૂડી રોકાણની જરૂરિયાત ઉદ્ભવે છે. આમ વિસ્તૃત સમજૂતી દરેક મુદ્દાની આપવાની રહેશે. મેં અહીંયા આટલે શોર્ટમાં લીધું છે કે પરીક્ષા વખતે તમે વિડીયો જોઈને ગયા છો તમે અમુક જે છે ચિહ્નને જોઈને યાદ કરી શકશો. સાહેબે બોર્ડ ઉપર આ ચિહ્નનો ઉપયોગ કર્યો હતો કે જે વધારેનો સિમ્બોલ છે કે ઓછાનો સિમ્બોલ છે, આ રીતે, બરાબર? ઓકે, યસ. બીજો મુદ્દો આવે છે વેપારીની સંખ્યા. મેં તમને અત્યારે જ કીધી કે વધારે પ્રમાણમાં છૂટક વેપારી જોવા મળે છે, જ્યારે ઓછા પ્રમાણમાં જથ્થાબંધ વેપારી જોવા મળે છે. આમ સમજૂતી આપવાની રહેશે, બરાબર? ઓકે, ત્રીજા નંબરનો મુદ્દો કે સાહેબ હવે વિતરણની કડી. તમે કીધું મોસ્ટ આઈએમપી, અને તમે નોટ કરી રાખજો કે આ પ્રશ્ન 1 માર્ક માટે કરી મોસ્ટ આઈએમપી છે. કઈ રીતે? મેં તમને ત્યારે જ કીધું કે વિતરણની કડી સૌથી પહેલી કઈ છે સાહેબ? જથ્થાબંધ વેપારી આવશે, અને આનામાં એ જ કે છે. અને આ મુદ્દો સમજાવતી વખતે સરસ મજાની આકૃતિ એકવાર જોઈ લેવાની. શું તો કે ગ્રાહક અને જથ્થાબંધ વેપારીની વચ્ચે જે છે એ છૂટક વેપારી કડીરૂપ છે. શું છે સાહેબ? ગ્રાહક અને જથ્થાબંધ વેપારીની વચ્ચે જે છે એ છૂટક વેપારી કડીરૂપ સમાન છે. એનો મતલબ કે જે છૂટક વેપારી છે એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકને જે છે એ બંને વચ્ચે જે છે એ જોડે છે. આ ખરેખર સમજૂતી છે, એટલે આમ રીતે પરીક્ષામાં લખવાનું રહેશે. વારંવાર એ જ શબ્દ રિપીટ કરું છું, ધ્યાન રાખજો. ઉપર સૌથી પહેલા છૂટક વેપારી આપેલ છે, એને ધ્યાનમાં લઈ આપણને એમ સમજૂતી આપવાની રહેશે. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં નોટ ડાઉન કર્યું છે, એ લોકો હેડિંગ વાંચતા નથી, પછી થશે એવું લખવાનું અહીંયા હશે, તમે લખી નાખ્યું અહીંયા, તો ત્યારે પેપર ચેક કરવા બરોબર માર્ક્સ ન આપ્યા, ખાસ ધ્યાન રાખજો, બરાબર? ઓકે, એનો ઓપોઝિટ યસ. તો બીજો મુદ્દો, જથ્થાબંધ વેપારી કોની વચ્ચે કડીરૂપ સમાન છે સાહેબ? છૂટક વેપારી અને ઉત્પાદક. જોઈ લો, સાવ ઈઝી વસ્તુ છે. આમ પરીક્ષામાં સમજીને તમને જો દરેક મુદ્દા મળતા આવે છે, બરાબર? ઓકે, યસ. પછી આવે છે વસ્તુનું વેચાણ. બધાને ખ્યાલ છે. તમને પ્રશ્ન થવો જોઈએ કે કોના પાસે જે છે એ ઘણી બધી વસ્તુઓ જોવા મળશે વૈવિધ્યતા વાળી. મતલબ કે તમે અત્યારે કોઈ પણ જથ્થાબંધ વેપારી પાસે વસ્તુ લેવા જશો, શું કરશે સાહેબ? એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ ઉત્પાદક એટલે કે મેન્યુફેક્ચરર પાસે હશે. એ મેન્યુફેક્ચરરને જે પણ ઓર્ડર આપશે એ ઓર્ડર મુજબ વસ્તુ પોતા પાસે રાખશે. પણ અત્યારે એમ સમજો, જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે તમને અત્યારે કોઈ પણ વસ્તુ લેવા જાવ, વેફર લેવા જાવ છો, વેફર લેવા કોઈ પણ પ્રોવિઝન સ્ટોર ઉપર જશો અને તમે કહેશો કે મને વેફર જોઈએ છે, તો સીધો તમને છૂટક વેપારી શું કહેશે ખબર છે? કે બોલો કઈ કંપનીની વેફર જોઈએ છે. પણ તમે અત્યારે એમ સમજી લો કે ઉત્પાદક પાસે ગયા અથવા તો જથ્થાબંધ વેપારી પાસે ગયા. એ જથ્થાબંધ વેપારી જે છે એ ડાયરેક્ટલી બાલાજી પાસેથી જ માલ ઉપાડે છે, તો શું કહેશે? તમે એને કહેશો કે અમને વેફર જોઈએ છે, કઈ આપશે? સાહેબ અમને બાલાજીની જ વેફર આપશે, કારણ કે એના પાસે એ કંપનીની જ વેફર મોટા જથ્થામાં રહેલી છે. જ્યારે છૂટક વેપારી પાસે વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુની અંદર ઘણી બધી વૈવિધ્યતા તમને જોવા મળશે. કે તમને શેમ્પુ લેવા જવું છે તો જનરલ સ્ટોર ઉપર તમે કહેશો, જઈને જનરલ પ્રોવિઝન સ્ટોર ઉપર કે ભાઈ મને શેમ્પુ જોઈએ, સીધું એમ કહેશે બોલો કઈ કંપનીનું આપો. એનો મતલબ હવે તમે સમજી ગયા ને. હું આ મુદ્દો સમજાવતી પહેલા તમને ઉદાહરણ એટલે આપું છું કે કેટલીક વખત તમને કેસ સ્ટડીમાં પણ આ મુદ્દો કામ આવી શકે છે. શું કે છે તો કે અનેક ઉત્પાદકો તેમજ જથ્થાબંધ વેપારીની વિવિધતા વાળી વસ્તુ તમને જોવા મળશે. ક્યાં સાહેબ? અમને જોવા મળશે આ છૂટક વેપારી પાસે, બરાબર? અનેક ઉત્પાદકો અને વિવિધતા વાળી વસ્તુ જોવા મળશે. જ્યારે મર્યાદિત ઉત્પાદકો જે છે ક્યાં જોવા મળશે સાહેબ? મર્યાદિત ઉત્પાદકોની વસ્તુ અમને સાહેબ જથ્થાબંધ વેપારીની અંદર જોવા મળશે, બરાબર? અને વિવિધતા વાળી વસ્તુ એના પાસે જોવા મળશે, પણ એના પાસે તમને ઈ જ કંપનીની વિવિધતા વાળી વસ્તુઓ જોવા મળશે. કે બાલાજીની અંદર આવતી ઘણી બધી ટાઈપ્સ તમને જોવા મળશે. અહીંયા કે બાલાજી વાળા જે પ્રકારની વેફર બનાવતા હશે એની તમને ટાઈપ્સ જોવા મળશે. જ્યારે અહીંયા તમે કહેશો મને વેફર લેવા જાવી છે, તો જનરલ પ્રોવિઝન સ્ટોર વાળા તમને છૂટક વેપારી શું કહેશે? બોલો કઈ કંપનીની વેફર જોઈએ છે અને કયા ટેસ્ટ વાળી જોઈએ છે, તો આ તમને સીધું પૂછશે. તો અહીંયા ટેસ્ટ આવશે, પ્લસમાં કઈ કંપની જોઈએ છે એ પણ આવશે. જ્યારે અહીંયા બહુ ઓછા પ્રમાણમાં તમને જોવા મળશે. આમ મગજમાં ફિટ રાખવાનું. અને છેલ્લો મુદ્દો જે ખરેખર અર્થ જ છે, તમને કહી દઉં કે આ વસ્તુ તમને અર્થમાં કામ આવી શકે છે. એટલે જ આ તફાવતની અંદર એ લોકોએ અર્થ નથી આપ્યો. એટલે મહેરબાની કરી ઘણા બધા વિદ્યાર્થીઓ અર્થ લખી આવે છે, લખતા નહીં. તો અર્થમાં શું કહે છે યસ કે નાના કે મોટા જથ્થામાં ખરીદી કરી અને કોને વેચાણ કરે છે સાહેબ? એ ગ્રાહકોને વેચાણ કરે છે. શું તો નાના કે મોટા જથ્થામાં ખરીદી કરી અને વેચાણ કરે છે, એ ગ્રાહકોને કરે છે. ત્યારે શું કહે છે કે મોટા જથ્થામાં જે છે જથ્થાબંધ વેપારી ખરીદી કરે છે અને ઉત્પાદક પાસેથી ખરીદી કરી અને છૂટક વેપારીને નાના જથ્થામાં વેચાણ કરે છે. એનો મતલબ હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને એમ જ કહું કે પાંચમો મુદ્દો કરવાની જરૂર જ નથી, કારણ કે અર્થ જ છે.
પણ પરીક્ષામાં લખવાનું રહેશે, ખાસ ધ્યાન રાખજો. પછી એમ કહેશો ના સાહેબ તમે કીધું હતું કે યાદ રાખવાની જરૂર નથી, પણ લખવાનું છે. તો આમ યાદ રાખવાનું કે આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો છેલ્લો મુદ્દો સાવ ઈઝી છે. ખરીદ વેચાણ કોને કરે છે? આ સરળ ભાષામાં કહું તો અહીંયા પણ આવી ગયું. કોના પાસેથી ખરીદી કરે છે અને કોને વેચાણ કરે છે. આ બહુ ઈઝી વસ્તુ છે. અને શરૂઆતમાં આ ટોપિક લીધું પાછળનું કારણ એ જ છે કે જે આ પ્રશ્ન કરી લે છે ને, તો આના પછી આવતા પ્રશ્નો જે છૂટક વેપારીની સેવા અને જથ્થાબંધ વેપારીની સેવાઓ છે, તમને એમ જ લાગશે આટલો ઈઝી ક્વેશ્ચન. તો એટલું ઈઝી ક્વેશ્ચન લાગવાનું કારણ એ છે કે આપણે સૌથી પહેલા દરેક કોન્સેપ્ટ સમજી લીધું. હવે દરેક કોન્સેપ્ટમાં ચાલો તમને એક બહુ સરસ મજાનું એક ઉદાહરણ આપું જે એ કોન્સેપ્ટમાં તમને કામ આવશે. હવે અહીંયા ખાસ ધ્યાનપૂર્વક સમજી લેજો, કારણ કે આ વસ્તુ જો તમને સમજાવવાનો છું ને એ દરેક પ્રશ્નમાં કામ આવવાનું છે. કે અહીંયા જે ગ્રાહક છે કોઈ પણ વસ્તુની એમ સમજી લો ડિમાન્ડ કરે છે, માંગ કરે છે. તો એ માંગ કરી અને કોને કહેશે? સાહેબ એ કહેશે છૂટક વેપારીને. કે સાહેબ મને આ માર્કર જોઈએ છે લાલ કલરની, હું ગ્રાહક છું. તો કોને કહેશે? સાહેબ છૂટક વેપારીને કહેશે કે જે સ્ટેશનરીની વસ્તુઓ વેચાણ કરતો હશે. મેં એને કીધું એટલે સીધી માહિતી કોને પહોંચાડશે? સાહેબ એ માહિતી પહોંચાડીને સીધું શું કહેશે? જથ્થાબંધ વેપારીને કહેશે કે ધર્મેન્દ્ર સરે આ કલરની માર્કરની માંગ કરી છે. એવા ઘણા બધા ગ્રાહકો છે કે એને આ કલરની માર્કર જોઈએ છે. સૌથી પહેલા જે ગ્રાહક છે એ છૂટક વેપારી કહેશે. છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને ઓર્ડર આપશે. સાંભળજો. અને જથ્થાબંધ વેપારી કોને કહેવા જશે ને ઓર્ડર આપવા જશે? સાહેબ જશે ઉત્પાદકો પાસે. એનો મતલબ ક્લિયર થયો કે ઉત્પાદક કેવી રીતે વસ્તુનું જે છે ઉત્પાદન કરશે? સાહેબ આવી રીતે ચેઇન આવશે. આમ મગજમાં ફિટ રાખજો. બીજી બાબત, હવે તમે મને કહો કે અહીંયા સૌથી વધારે જોખમ ન પડે છે? સાહેબ જથ્થાબંધ વેપારી પાસે. કઈ રીતે હું તમને સમજાવું. ડિમાન્ડ એટલે કે માંગ અહીંયાથી આવી જશે ક્યાં? છૂટક વેપારી. એનો મતલબ છૂટક વેપારી જથ્થાબંધ કહેશે અને જથ્થાબંધ વેપારી અમુક મૂડી આપી અને ઉત્પાદક પાસે એનું મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરાવશે. તો થયો શું? ખબર પડી. જથ્થાબંધ વેપારી નથી માર્કેટની નોલેજ રાખવાની જરૂર, એટલે કે માર્કેટની જાણકારી રાખવાની જરૂર નથી. કારણ કે એને કોણ આપશે? સાહેબ જથ્થાબંધ વેપારી આવશે. ઇવન જથ્થાબંધ વેપારીને પણ માર્કેટની જાણ રાખવાની જરૂર નથી, કારણ કે સાહેબ એને આપશે છૂટક વેપારી. બીજી વસ્તુ અહીંયા જે પેલા બે પક્ષકાર છે ને એને સંગ્રહ કરવાની પણ મુશ્કેલી નથી. એ સંગ્રહ કરવાનું કોઈ જોખમ નથી, કારણ કે સાહેબ સીધો છૂટક વેપારી એના પાસેથી લઈ જવાનું છે. ત્રીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કે આ લોકો ઉપર જે માંગને અનુરૂપ ફેરફાર થશે ને એનો જોખમ આ બંને જણા ઉપર નહીં રહે. શા માટે? કારણ કે સૌથી પહેલા માંગ ક્યાંથી આવી? ગ્રાહક પાસેથી. લેવા કોણ જશે? સાહેબ છૂટક વેપારી લેવા જશે. છૂટક વેપારી પાસે બધી વસ્તુ પડી રહેશે. એટલે છૂટક વેપારી શું કરશે? તો કે આ કિસ્સાની અંદર આ સ્ટેજની અંદર એ વસ્તુ જે છે એની વેચાણ કિંમતને ધ્યાનમાં લઈ ઓછી કિંમતે પણ કેટલીક વખત વેચી દે છે, જેને આપણે વળતર તરીકે ઓળખીએ છીએ, એટલે કે સેલ એટલે કે ડિસ્કાઉન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તેનો મતલબ કે અહીંયા સૌથી વધારે જોખમ આખા કોન્સેપ્ટમાંથી તમે અત્યારે જોયા પક્ષકારોમાં, અહીંયા મને વધારે લાગે છે. અને બટો બેસ વસ્તુ છે, કારણ અહીંયા જથ્થાબંધ વેપારી જે છે ને ઉત્પાદક છે એને કાંઈ ટેન્શન નથી. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા જે છે એ ઉત્પાદક એડવર્ટાઇઝમેન્ટની શરૂઆત કરશે અને જથ્થાબંધ વેપારીને કહેશે કે તું એડવર્ટાઇઝમેન્ટ કર કે આ માર્કર નવી બની છે. બજારની અંદર જઈ જથ્થાબંધ વેપારી શું કરશે? દરેક એની નીચે એટલે છૂટક વેપારીને કહેશે કે ભાઈ આ કંપની નવી માર્કર આવી છે, સરસ મજાની સ્ટેશનરી હશે કે દુકાન હશે, એના પર સરસ મજાનું હોલ્ડિંગ લગાવી નાખશે કે યસ આ પ્રકારની વસ્તુ કંપની વાળા લઈ આવ્યા છે. એટલે દૂરથી ગ્રાહક જતો હશે તેની વસ્તુ દેખાઈ જશે. તમે જોયું ને, આ બધી વસ્તુનો ખર્ચા વધારે પ્રમાણમાં જથ્થાબંધ વેપારી કરશે, કારણ એને વસ્તુ જથ્થામાં લીધી છે અને એને વેચવી પડશે. તો છૂટક વેપારીને કઈ રીતે વેચશે? તો છૂટક વેપારીને આવી અવનવી જે છે જાહેરાતો એના વતી ઈ કરશે. એનો મતલબ કે જાહેરાત ખર્ચ છૂટક વેપારીને ઓછું કરવું પડશે કમ્પેર ટુ જથ્થાબંધ વેપારી. આ હું તમને જે સમજૂતી આપું છું ને વિદ્યાર્થી મિત્રો, એ દરેક સમજૂતી તમને કહી દઉં કે આની સેવાઓની અંદર આવે છે. બીજી બાબત મેં તમને કીધી કે આની અંદર મૂડીનું જોખમ, માંગની અંદર આવતા ફેરફારોનું જોખમ વગેરે પ્રકારના જોખમો જે છે આ બે પક્ષકારોને ઓછા લાગુ પડે છે, કારણ કે ઓલરેડી જે છે છૂટક વેપારી આ બધી વસ્તુનું સહન કરી લે છે. સહન મતલબ કે એ પોતે પોતા ઉપર લઈ લે છે અહીંયા, કારણ કે સૌથી વધારે માર્જિન એટલે કે નફો પણ શેમાં હશે? સાહેબ અહીંયા હશે, કારણ કે જે વસ્તુનું ઉત્પાદન થાય છે. સપોઝ આ માર્કરની એક્ઝામ્પલ તરીકે આપણે કિંમત કહીએ 30 રૂપિયા છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ સમજાવવા માટે લઉં છું. તો આ 30 રૂપિયાની માર્કર કે 25 રૂપિયાની માર્કર, જે પણ કંપનીનો આપણે અહીંયા ઉલ્લેખ કરવા નથી માંગતા, ભાઈ માર્કર બનાવવાની પડતર કેટલી હશે ખબર છે? 30 રૂપિયા હશે? ના સાહેબ ન હોય. શું કામ? કે અહીંયાથી શરૂઆત થશે તો આ માર્કરની મે બી કિંમત જે છે 5 રૂપિયા હોઈ શકે. અહીંયા પહોંચતા જે છે દરેક પોતાનું માર્જિન એટલે કે નફાનું રાખી વળતર અને શું કરશે સાહેબ? એને વેચાણ કરશે. હવે તમે સમજી ગયા ને કે અહીંયા તમે વેચાણ કિંમત જે છે એ વધારે જે છે રાખો છો અને એને વળતર પણ વધારે મળે છે. બીજી બાબત, જોખમ પણ એના પાસે વધારે છે, કારણ કે એને દરેક સ્ટેજ ઉપર જઈને પોતાના ડિસિઝન લેવા પડે છે. તો અહીંયા ઘણા બધા મેં તમને જે એક્ઝામ્પલ કીધા ને વિદ્યાર્થી મિત્રો, એ દરેક તમે આની સેવાઓના પછી કરવાના છો ને એનામાં તમને બહુ કામ આવવાના છે. એટલે મેં છેલ્લે જે આ મુદ્દાની સમજૂતી લીધી એ ભલે આ તફાવતના સંદર્ભમાં નથી, પણ
પણ એ દરેક મુદ્દાના સંદર્ભમાં મેં અહીંયા કવર કરી લીધી છે કે હવે તમને જે કોન્સેપ્ટ જ્યારે પણ વાંચતા હશો ને બંને, તમને એમ જ લાગશે ના સાહેબ તમારી વાત સાચી નીકળી. અને એમાં ઘણા બધા મુદ્દાઓ તમે જોઈ શકો છો તો કે રિપીટ થાય છે. વિચાર કરો તો એ દરેક રિપીટ થતા મુદ્દાને સૌથી પહેલા સમજાવવાના. હવે આ પ્રશ્ન કદાચ એમ સમજી લો 5 ગુણની અંદર પૂછાય છે કે 3 ગુણની અંદર ગમે તેટલા માર્ક્સમાં પૂછાય છે, પણ તમને અમુક લિમિટેડ જ વસ્તુઓ સમજાવવાની રહેશે. ગુણભારને ધ્યાનમાં લઈ 3 માર્કમાં પૂછાય છે તો મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહેવા માંગુ છું કે 6 મુદ્દા સમજાવવાના અને ટૂંકમાં માહિતી આપી દો. અને 5 માર્ક્સમાં કદાચ બંને ભેગા આવી ગયા અથવા 5 માર્ક અંદર બંને સેવાઓ આવી ગઈ કે આ આને સેવા આપે છે અને આ આને સેવા આપે છે, માત્ર એક ક્વેશ્ચન ડબલ કરીને પૂછી લે તો એ રીતે લખવાનો. બાકી ફાયદા અને મર્યાદા મેં તમને કીધી આ છૂટક વેપારની સરસ મજાની કરી લેજો અને એની સમજૂતી આપણે અહીંયા જ લઈ લીધી છે. મેં તમને જે છેલ્લે સમજૂતી આપી દરેક સમજૂતી અહીંયા આવી ગઈ છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે મને આશા છે કે તમને આ મુદ્દો સરળતાથી સમજાઈ ગયો હશે, મારી ગેરંટી છે. અને પરીક્ષા વખતે છતાં પણ તમને એવું લાગે તો ફરી પાછી આ છેલ્લી 10 મિનિટની સમજૂતી જોઈ લેજો કે તમને બાકીના પ્રશ્નોમાં તમને કામ આવે. એટલે વિદ્યાર્થી મિત્રો વિડીયોને ખાસ લાઈક કરી દો. કદાચ હજી પણ ચેનલ પર તમે ફરતા બાકી ગયા કાંઈ વાંધો નથી, હવે શું કરી નાખો સાહેબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખીને દરેક કન્ટેન્ટ હજી પણ જોવાના બાકી હોય, વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન તેમજ એસપીસીસી અને અર્થશાસ્ત્ર હજી પણ જોવાના બાકી હોય, તમારા પાસે સમય છે, ખાસ એકવાર જોઈ લેજો અને રિવિઝન માટે કહીને ફરી પાછું પરીક્ષા વખતે પણ જોઈ લેજો. તેમજ બાજુમાં જો બેલ આઇકન સરસ મજાનું પ્રેસ કરી નાખો જેથી તમને ઝડપથી નોટિફિકેશન મળે અને ફરીથી તમને ઝડપથી નોટિફિકેશન મેળવી છે તો આપણા સોશિયલ મીડિયાના માધ્યમ અંદર શરમ સંકોચ વગર ઝડપથી જોડાઈ જાઓ, તમને ઝડપથી નોટિફિકેશન મળશે અને પરીક્ષાને ધ્યાનમાં લઈ આપણે આઈએમપી નો વિડીયો પણ લઈ આવશું. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછું નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.